અનુભવની વાતું છે અટપટી ઝટપટ, કદી કોઈને નવ સમજાય, પણ મટી જાય આપણા દિલની ખટપટ, ત્યારે ઈ ઝટપટ સમજાય. અનુભવની વાતો સાહેબ એટલા માટે અટપટી હોય છે કે અનુભવી માણસ જ્યારે પોતાને કડવી વાતનો કે પોતે જે અનુભવમાંથી પસાર થયેલો વ્યક્તિ છે એ અનુભવની વાતે કોઈને સલાહ આપવા જાય ને સાહેબ, ત્યારે સામેની વ્યક્તિને એ સલાહ છે ને એ ગમતી જ નથી, અથવા એ પોતાના જીવનમાં ઉતારે એમ જ નથી. એ પ્રયાસ છે ને અનુભવી વ્યક્તિનો નિરર્થક જ ગણાય છે, હાવ અર્થ વગરનો. જ્યારે આવું થાય છે ને ત્યારે જ એક ગુજરાતીમાં સાખી બનાવવામાં આવી છે કે અનુભવની વાત અટપટી, ઈ ઝટપટ કોઈ દિન કોઈને ન સમજાય. પણ જ્યારે પણ જે માણસ પોતાના દિલની ખટપટ છોડી અને એ વ્યક્તિ બરોબર છે સામેની જેવી નજરે જે વ્યક્તિને જોવે છે ને એવી જ નજરનો વ્યક્તિ એને દેખાશે. માટે જ કોઈ અનુભવીએ કીધું છે કે અનુભવની વાત અટપટી ઝટપટ, કદી કોઈને નવ સમજાય, પણ મટી જાય આપણા દિલની ખટપટ, ત્યારે ઈ ઝટપટ સમજાય. જય હો, જય રામ.